જો હું તમને કહું કે ફ્લાઇટ મિસ થવા પાછળ મારી ભૂલ નથી તો તમે માનશો ને? ખબર જ હતી નહીં માનો, દર વખતે બસ ભાઈની જ ભૂલ નીકાળવી હોય. પણ તમે એ પણ વિચારતા હશો કે ફ્લાઇટ જ તો મિસ થઈ છે, એમાં શું મોટી ડીલ છે. પણ આ ખાલી ફ્લાઇટ મિસ થવાની સ્ટોરી નથી. આ એ સ્ટોરી છે જ્યાં ટ્રેન ડીલી થઈ ગઈ અને જેના લીધે અમે આખો એક દિવસ એરપોર્ટ ઉપર જ અટકાઈને રહ્યા. બટ મેઇન વાત હવે હતી કે ભાઈ હવે શું, બીજી ફ્લાઇટ મળશે કે નહીં, ટિકિટ કન્ફર્મ થશે કે નહીં, સિક્કિમ ક્યારે પહોંચીશું, સિક્કિમ ટાઈમ પર તો પહોંચીશું ને, ખબર નહીં બરફ જોવા મળશે કે નહીં. કંઈ નહીં ભાઈ, શરૂઆતથી જ તમને કહું. પહેલાં તો હું વાપીથી પહોંચ્યો બોમ્બે. અરે બોમ્બે પણ એવું જ હતું કે ભાઈ ટ્રેન જે અમારી હતી એ હતી 2 થી 3 કલાક મોડી. તો હવે 2 થી 3 કલાક કરવાનું શું. પહોંચી ગયા હતા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ. એન્ડ અહીંયા આવીને તો ભાઈ વડાપાઉં તો ખાવું જ પડે ભાઈ. શું કે પબ્લિક, સાચી વાત ને. અને ત્યાં જઈને ખબર પડી કે ભાઈ હજી ટ્રેનને આવવામાં 2 થી 3 કલાકની વાર છે. તો બધાએ તો પોતાના બોરિયા બિસ્તરા ફેલાવી દીધા અને ભાઈ બેસી ગયા શાંતિથી. પણ કંટાળો તો બહુ આવતો હતો એટલે મમ્મી તો નીકળી પડી શોપિંગ કરવા. આ ગુજરાતી મમ્મી લોકોના ટાઈમનો સદુપયોગ કરતા, એટલે ટાઈમને યુટિલાઇઝ કરતા બહુ સારી રીતે આવડે છે. કોઈ વિચાર્યું કે 2 કલાક શું કરશું, તો 2 કલાક શોપિંગ જ કરી લઈએ. વાહ ભાઈ વાહ, ગુજરાતી મમ્મીઓને તો સલ્યુટ છે ભાઈ. બટ વેઇટ, પપ્પા શું કરતા હતા? પપ્પાએ તો ઉનો રમતા શીખી લીધું એમના નવા મિત્રગણ જોડે એન્ડ એક્સપર્ટ પણ થોડા થઈ જ ગયા હતા. તો ફાઇનલી અમે ટ્રેનમાં તો બેસી ગયા હતા. એન્ડ જેમ મેં આગળ કીધું હતું કે આ ટ્રેન ડિલે થવાની સ્ટોરી છે એટલે કહીશ, આગળ ડિટેલ કહીશ તમને. બટ મેં વધારે કંઈ શૂટ નહીં કર્યું ટ્રેનમાં, એટલે ડાયરેક્ટ તમને લઈ જાઉં કોલકાતા. ભાઈ ફોટી કિસ્મત કોને કહેવાય ને એ તો ખાલી મને જ ખબર છે. પહેલાં તો મારાથી ટ્રેન છૂટી જતી હતી, હવે તો ભાઈ ફ્લાઇટ છૂટી જાય છે. ખબર નહીં કઈ રીતે, બટ જે જગ્યાએ હું આવું છું એ બધું છૂટતું જ જાય છે. એ પછી ટ્રેન હોય કે ફ્લાઇટ હોય, ખબર નહીં કઈ રીતે, બટ ભાઈ થઈ રહ્યું છે આવું. જ્યારે આજે અમારે ગેંગટોકમાં હોવાનું હતું, હાલ હું છું વેસ્ટ બંગાળ એરપોર્ટ ઉપર, જસ્ટ બીકોઝ એક ટ્રેનના લીધે. પહેલાં હું તમને ટ્રેનનો નંબર કહી દઉં, 12-261 12261, જે ઉપડે છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી હાવરા જંકશન. ભાઈ તમે અગર આ ટ્રેનમાં આવી રહ્યા છો તો હું તો કહું ના આવતા ભાઈ, કેમ કે એટલી લેટ પહોંચાડે છે ને કે ના પૂછો વાત. અમારે ખુદ 20 તારીખે પહોંચવાનું હતું 9 વાગે રાત્રે, અને અમે કેટલા વાગે પહોંચ્યા ખબર છે? 21 તારીખે સવારે 6 વાગે. 6 વાગે અમે પહોંચ્યા અને 7:30ની તો અમારી ફ્લાઇટ હતી જે મિસ થઈ ગઈ જસ્ટ બીકોઝ એક ટ્રેન લેટ પડી. એટલે હાલ બીજી ફ્લાઇટ લેવી પડી જે છે એ જ આજની, એટલે કે 21 તારીખે. અરે ભાઈ મતલબ ક્યાં 7:30 ને ક્યાં 6 વાગે. કંઈ નહીં, બસ અત્યારે તો એરપોર્ટ એક્સપ્લોર કરવા નીકળી ગયો, કેમ કે ભાઈ ટાઈમ તો નીકાળવો પડશે ને, બીજો કોઈ ઓપ્શન નહીં ભાઈ. અહીંયા ફૂડ સ્ટોલ બી જોવા મળે છે આપણને. જો અહીંયા ફૂડ સ્ટોલ છે, પિઝા હટ બી જોવા મળે છે, સબવે બી છે. સો ટાઈમ પાસ તો કરવો પડશે, બીજો કોઈ ઓપ્શન નહીં. ઘણું બધું અહીંયા એક્સપ્લોર કરવા જેવું છે આમ તો. બટ હવે જઈશું આપણે રિટર્ન, કેમ કે કંઈ કામ નહીં ભાઈ, આટા ફેરાના આશીર્વાદ જ કરવાના પડશે હવે. સો કંઈ નહીં, બસ ત્યાં બહાર બી જોવા મળે છે. અંદરથી તો નહીં બતાવે બટ બહાર છે અહીંયા. સો કંઈ નહીં, આટા ફેરા આશીર્વાદ કરીએ, બીજું તો કંઈ નહીં. ટાઈમ પાસ તો કરવો પડશે આપણે, બીજો કોઈ ઓપ્શન નહીં. બટ આ એકદમ શોકિંગ હતું કે ભાઈ ટ્રેન તો છૂટી જાય, ફ્લાઇટ બી છૂટી ગઈ. ગજબ. જસ્ટ બીકોઝ એક ટ્રેનના લીધે, કે ટ્રેન લેટ થઈ ગઈ એના લીધે, કે ટ્રેનના આવવાનો સમય હતો રાત્રે અને પહોંચાડે છે સવારે બીજા દિવસે, તો ભાઈ વાંક ટ્રેનનો જ નીકાળવો પડે. તો ભાઈ કંઈ ઓપ્શન નહીં. તો હાલ આપણે આમ જઈશું કે જ્યાં આપણે બધા બેઠા છે ત્યાં. સો ચલો. તો ફરતા ફરતા હું અહીંયા આવી ગયો હતો જ્યાં મને જોવા મળી દુર્ગા માની મૂર્તિ. અરે રે, બહુ મસ્ત હતી, તમે જોઈ શકો છો. તો અમારી પબ્લિક ક્યાં બેઠી છે હાલ હું એમના જોડે જાઉં છું કે ભાઈ એ લોકોની હાલત કેવી છે એમ. કેમ કે સવારે જવાનું હતું 7:30 વાગે અને અત્યારે અમે જઈ રહ્યા છે 6 વાગે સાંજે એ જ દિવસે, જસ્ટ બીકોઝ એક ટ્રેનના લીધે. 12-261 આ ટ્રેન નંબર ક્યારે નહીં ભૂલાય ભાઈ, ક્યારે નહીં. ચલો ફાઇન્ડ કરીએ બધા ક્યાં બેઠા છે. ઓકે, ત્યાં બેઠા છે, તો અત્યારે આપણે ત્યાં જઈશું એન્ડ પૂછીશું કે ભાઈ એમને કેવું લાગી રહ્યું છે એમ. બધાના મારા જેવું જ ફીલ થઈ રહ્યું છે કે નહીં, પછી પૂછવું પડશે આપણે. સો લેટ્સ સી કે બધાનો અભિપ્રાય કેવો છે. ફ્લાઇટ છૂટી ગઈ તો કેવું લાગે છે? હર પરિસ્થિતિમાં ખુશ રહો.
તો દુઃખ તો થયું જ તું, પણ હવે કઈ કહેવાય નહીં. શું કેવું કઈ તમારું? નહીં. આપણે Flight છૂટી કેવું તો ગઈ. તો કેવું લાગે? આપણે કેવું તો કઈ નહીં થાય, જે થાય સારા માટે જ થાય, એટલું યાદ રાખ. ચાલો અરે ટેણીઓ અહીંયા રમી રહ્યા છે, ટાઈમ પાસ તો કરવો પડશે. ફ્લાઇટ છૂટી ગઈ, તમને કેવું લાગે છે? બહુ મજા આવી. તમારા ભાઈને તો મજા આવી ગઈ. તમને કેવું લાગે ફ્લાઇટ છૂટી અમને બી ગઈ? મજા આવી છે, બસ ટાઈમ પાસ કરવાની. અહીંયા ફરીએ ને અહીંયા ફરીએ, બધી જગ્યાએ ફરી વળ્યા. બસ આટા ફેરા બધે બધા ભાવ પૂછી કર્યા, લીધા. આ બધા જો રમી રહ્યા છે. પપ્પા તો જોઈ ગયા, હવે ત્યાં જઈએ. ફ્લાઇટ છૂટી ગયા પછી તમને કેવું લાગે છે? એમ તો અરે ફ્લાઇટ છૂટી ગયા પછી તો અમે ફસાઈ ગયા અહીંયા આગળ હાલ આપણે ક્યાં હોત? ગેંગટોકમાં હોત ને. ગેંગટોકમાં હોત અત્યારે તો, અત્યારે આપણે ક્યાં છે? વેસ્ટ બંગાળના વેસ્ટ airport ઉપર. બંગાળના એરપોર્ટ પર. તમને કેવું ફીલ થઈ રહ્યું છે? બહુ જ કંટાળો આવે, ટાઈમ પાસ કરવો પડે. હવે 3 કલાક બાકી રહ્યા છે, અચ્છા બસ એટલો ટાઈમ પાસ કરવાનો છે. અમે પહેલા પહોંચવાના હતા કેટલા વાગે? સવારે 7:30 ની ફ્લાઇટ હતી. સવારે 7:30 ની ફ્લાઇટ હતી, અમે 10 વાગે પહોંચી જવાના હતા, હા. પણ હવે અમારી ફ્લાઇટ સાંજે 7 વાગ્યાની છે. કેટલા કલાક? 12 કલાક. 12 વાગે અમે ગેંગટોક પહોંચીશું. અને કઈ ટ્રેન ના લીધે? દુરંતો. 12 261. જવું નહીં. જો બધાનો રિવ્યુ સાંભળી લીધો, મેં બી એ જ કીધું કે કોઈ ટ્રેનમાં જવાનું નહીં. તો ફાઇનલી અમે ફ્લાઇટમાં બેસવા જઈ રહ્યા છીએ. વાગ્યા છે અત્યારે કેટલા? 6:30 અને 6:30 અમને ફ્લાઇટ મળી ગઈ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ બાગડોગરા, સિક્કિમ. તો મિત્રગણ ફાઇનલી અમે આવી ગયા છીએ. અત્યારે ફ્લાઇટમાં બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને મને તો ભાઈ વિન્ડો સીટ મળી ગઈ છે. એમ તો મારી નથી, પપ્પાની હતી, પણ મેં દાવ મારી લીધી અને વિન્ડો ઉપર હું આવી ગયો. પપ્પા અહીંયા બેસી ગયા. પપ્પા, આ મમ્મી પપ્પા બધા આવી ગયા છે. શાંતિથી અમે બેસી ગયા. 6:30 વાગે. કંઈ નહીં, મજા આવશે. તો પપ્પા, આજનો દિવસ કેવો રહ્યો? આજનો દિવસ ઓન ઓફ રહ્યો. એ ફ્લાઇટ ના હિસાબે. અને હવે ફ્લાઇટમાં બેસીને કેવું લાગે? હજી તો સારું નહીં લાગે, ખાઈએ ત્યાર પછી લાગશે. આખા દાડાને ભૂખ્યા છે. મમ્મી તને કેવું લાગે? સરસ. હવે ફ્લાઇટમાં બેસી ગયા એટલે મસ્ત. તો ભાઈ બધાને અત્યારે સારું લાગી રહ્યું છે અને ફાઇનલી અમે પહોંચી ગયા એટલે બધા અત્યારે ખુશ છે. બાકી તો બધાને ઉતરેલી કઢેલી જેવા મોઢા હતા હમણાં, બટ અત્યારે બધા ખુશ છે. તો હવે સીધા મળીશું આપણે બાગડોગરામાં એન્ડ સિક્કિમમાં. ઓકે, તો ભાઈ આ ટ્રેનમાં અવાય કે ના અવાય કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. હા, અમે તો ભૂલ કરી બટ તમે ના કરતા, સો ધ્યાન રાખજો કે આ ટ્રેનમાં તમે ના આવો. નંબર યાદ રાખજો, 12 261 12261. આ ટ્રેનમાં આવતા નહીં. બાકી તો કંઈ નહીં ભાઈ, ટાઈમ પાસ કરો, જલસા કરો, બાકી તો મોજ. ટાટા બાય બાય.